મહામાસ કે માઘ મહિનાના સુદ પક્ષની પાંચમને કહેવાય છે વસંત પંચમી. માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો અને આજે તેમનો જન્મોત્સવ મનાવાય છે. તેમની પૂજા કરવામાં આવે છે. સરસ્વતી પૂજા અને શ્રી પંચમીની આજે વાત કરીશું. સાથે જાણીશું મહિમા, કથા, ઉપાય અને મહત્વ પણ. જો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કથા સત્સંગના વિડીયો આપને મળી શકે. આપ સૌને વસંત પંચમીની શુભેચ્છા. વસંત પંચમી જ્ઞાન અને કલાની દેવી સરસ્વતી, જેમનું આજના દિવસે પૂજન કરાય છે. દેવી સરસ્વતીને જ્ઞાન અને વિદ્યાની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. વસંત પંચમીના વિદ્યાની દેવી સરસ્વતી, કામદેવ અને ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. આ દિવસે પીળા વસ્ત્રો પહેરાય છે. શાસ્ત્રોમાં વસંત પંચમીને ઋષિ પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અશુભ છે. ખાસ કરીને નાના બાળકોને અક્ષર જ્ઞાન પણ આપવામાં આવે છે, જેને વિદ્યારંભ કહેવાય છે. ત્યારે આ વર્ષે વસંત પંચમી ઉજવવામાં આવશે 23 જાન્યુઆરીના. વસંત પંચમીના દિવસે સ્નાન આદિ કર્યા બાદ માતા સરસ્વતીની મૂર્તિને સફેદ ફૂલ અને ચોખા ચડાવો, સફેદ મીઠાઈનો ભોગ લગાવો, ધૂપ દીપ પ્રગટાવો, આરતી કરો. હળદર, કેસર, પીળા ફૂલ અને પીળી મીઠાઈઓ ચડાવી માતા સરસ્વતીની પૂજા પણ કરી શકો છો. હળદરની માળા વડે દેવી સરસ્વતી ઓમ અને સરસ્વતી નમઃના મૂળ મંત્રનો પણ જાપ કરી શકો છો. આ દિવસે શાળા કોલેજોમાં ખાસ માતા સરસ્વતીની પૂજાનું આયોજન કરવામાં આવે છે. કલા અને જ્ઞાનની બાબતમાં માતા સરસ્વતીનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. અને હવે જાણી લઈએ માતા સરસ્વતીના જન્મની પૌરાણિક કથા. પૌરાણિક કથા અનુસાર પ્રારંભિક કાળમાં ભગવાન બ્રહ્માએ આ સૃષ્ટિની રચના કરી ત્યારે તેમને પૃથ્વી ખૂબ જ સુંદર લાગી હતી. વનસ્પતિ અને પ્રાણીઓને જોઈને તેઓ ખૂબ જ ખુશ થયા, પરંતુ તેઓ કંઈક અભાવનો અનુભવ પણ કરી રહ્યા હતા, જેના કારણે ચારે તરફ મૌન છવાયેલું જોવા મળ્યું. એવામાં બ્રહ્માજીએ તેના નિવારણ માટે પોતાના કમંડળમાંથી પાણી છાંટ્યું અને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. જે બાદ તુરંત ભગવાન વિષ્ણુ તેમની સામે પ્રગટ થયા. તેમની સમસ્યા જાણ્યા બાદ વિષ્ણુએ આદિશક્તિ દુર્ગા માતાનું આહવાન કર્યું. વિષ્ણુજી દ્વારા આહવાન કરવાથી ભગવતી દુર્ગા ત્યાં પ્રગટ થયા. ત્યારે બ્રહ્માજી અને વિષ્ણુજીએ તેમને આ સંકટને દૂર કરવા માટે જણાવ્યું. બ્રહ્માજી અને વિષ્ણુજીની વાત સાંભળી એ જ ક્ષણે આદિશક્તિ દુર્ગા માતાના શરીરમાંથી એક સફેદ રંગનું તેજ ઉત્પન્ન થયું, જે એક દિવ્ય નારીના રૂપમાં બદલાઈ ગયું. આ સ્વરૂપ એક 4 ભુજાધારી સુંદર સ્ત્રીનું હતું, જેના એક હાથમાં વીણા અને બીજા હાથમાં પુસ્તક હતું. ત્રીજો હાથ વાર મુદ્રામાં અને બાકીના 2 હાથમાં વીણા હતી, જે શ્વેત વસ્ત્રોમાં શ્વેત કમળ પર બિરાજમાન અને હંસ પર સવાર થઈ વીણા વગાડતા પુસ્તક અને કમંડળ ધારણ કરેલા દર્શાવવામાં આવ્યા. આદિશક્તિ દુર્ગાના શરીરથી ઉત્પન્ન થયેલ તેજથી પ્રગટ થતાની સાથે જ એ દેવીએ વીણા વગાડી, જેના કારણે સંસારના તમામ જીવજંતુઓને વાણી ઉત્પન્ન થઈ. જલધારામાં કોલાહલ થવા લાગ્યો, પવનનો સરસરાટ કરીને વહેવા લાગ્યા. ત્યારે તમામ દેવી દેવતાઓએ શબ્દ અને રસનો સંચાર કરનાર એ દેવીને વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી કહ્યા. અને આદિશક્તિ ભગવતી દુર્ગાએ બ્રહ્માજીને કહ્યું કે મારા તેજથી ઉત્પન્ન થયેલી આ દેવી સરસ્વતી આપની પત્ની બનશે. જેમ લક્ષ્મી શ્રી વિષ્ણુની શક્તિ છે, પાર્વતી મહાદેવની શક્તિ છે, એ જ પ્રકારે આ દેવી સરસ્વતી આપની શક્તિ બનશે. આવું કહી આદિશક્તિ શ્રી દુર્ગા તમામ દેવતાઓની સામે અંતર્ધ્યાન થઈ ગયા. જે બાદ તમામ દેવતા સૃષ્ટિના સંચાલનમાં લાગી ગયા. સરસ્વતી માતાને વાગેશ્વરી ભગવતી, શારદા, વાણી, વાધિની અને વાગદેવી સહિત વિદ્યા અને બુદ્ધિના દાતા છે. તેમણે સંગીતનું સર્જન કર્યું છે. સંગીતના દેવી છે. તેઓ વસંત પંચમીના દિવસે પ્રગટ થયા. ઋગ્વેદમાં દેવી સરસ્વતીને સર્વોચ્ચ ચેતના તરીકે વર્ણન કરવામાં આવ્યા છે. સરસ્વતીના રૂપમાં આપણી બુદ્ધિ, પ્રજ્ઞા અને વલણના રક્ષક છે. દેવી સરસ્વતી આપણા આચરણ અને બુદ્ધિનો આધાર છે. તેમની સમૃદ્ધિ અને વૈભવ અદ્ભુત છે.
પુરાણો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ સરસ્વતીથી પ્રસન્ન થઈ તેમને વરદાન આપ્યું કે તેમની પણ વસંત પંચમી પર આરાધના કરવામાં આવશે અને ત્યારથી આ વરદાનના પરિણામે જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા વસંત પંચમી પર કરવામાં આવે છે.